સિહોર નગરપાલિકા દ્વારા નગરસેવકો તેમજ કર્મચારી સહિત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ ગુજરાતના 3 સહિત 27 આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાશ્મીરની અંદર પહેલગામમાં જે ભારતના પ્રવાસીઓ જતા એની ઉપર આતંકવાદી હુમલો થયો હોય તેને શ્રદ્ધાંજલિ આપવા માટે સિહોર નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભાસદો તેમજ કર્મચારીગણ વતી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આપણે 2 મિનિટનું મૌન પાળશું। ઓકે, આપણે કાશ્મીરની અંદર પહેલગામમાં જે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી જે સહેલાણીઓ ફરવા માટે ગયા હતા અને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે એની હત્યા કરવામાં આવી છે, બરાબર છે। આ સખત નિંદનીય છે અને આને અમે વખોડીએ છીએ અને આપણે સરકાર દ્વારા જે આતંકવાદીઓ છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી શુભેચ્છા। કાશ્મીરના પહેલગામમાં જે 2 દિવસ પહેલાં પ્રવાસીઓ ઉપર જે આતંકવાદીઓ દ્વારા ખૂબ જ જધન્ય રીતે એમની જે હત્યા કરવામાં આવી છે એને અમે સૌ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે નગરપાલિકા ખાતે સૌ સભાસદો અને કર્મચારીઓ દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન પાળ્યું છે અને સાથે અમારા સૌનો એકી સુરે એક જ માંગ છે કે જે આતંકવાદી આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તો જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સર્વપ્રથમ આપણે ભારતીય છીએ અને જ્યારે આ તમામ ભારત દેશવાસીઓને આજે એ ખૂબ જ આઘાત લાગ્યો છે ત્યારે એક સુરે અમારી એક જ માંગ છે કે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ અને એ માટે જ્યાં કંઈ પણ જેન પર સહકારની જરૂર પડે ત્યાં અમે સૌ સાથે છીએ, પરંતુ સમગ્ર દેશના નાગરિકોની જ્યારે સુરક્ષાનો સવાલ છે એટલે આવો બનાવ ફરી ન બને એ પર સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ।